લગભગ શક્યતા પાકિસ્તાનના ભાગો પર થવાની શક્યતા છે અને કચ્છના ભાગો પર. અને પછી ત્યાર જો અંગે જોવા જઈએ તો અરબ સાગરના ભેજના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તેની અસર થવાની શક્યતા રહેશે. તેની અસર ખાસ કરીને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં સખ્ત પવનના તોફાનો, ગાજવીજ, કરા પડવા અને લેન્ડસ્લાઇડના બનાવો બનશે. જમ્મુ કાશ્મીરમાં લગભગ બરફ વરસાદ થવાની શક્યતા રહેતા પર્યટકો જે જમ્મુ કાશ્મીરના ભાગોમાં પર્યટકો જાય છે તે સહેલાણીઓ માટે સાનુકૂળ હવામાન રહેશે. પરંતુ અત્યારે હાલ ત્યાં જવું પવનના તોફાનોના કારણે જરા યોગ્ય ન કહેવાય. પરંતુ લગભગ તારીખ 28 સુધીમાં એક બીજો 125-26મી તારીખે આવી રહ્યો છે. અને બંગાળના ઉપસાગરનું જે સિસ્ટમ, બંગાળના ઉપસાગરનો ભેજ પણ લગભગ છેક મહારાષ્ટ્રના ભાગો અને પૂર્વ મધ્યપ્રદેશના ભાગો સુધી પહોંચવાની શક્યતા રહેશે. જ્યારે અરબ સાગરનો ભેજ પણ સૌરાષ્ટ્રના ભાગોમાં થઈને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કંઈક અસર કરતો આ બંગાળ ઉપસાગરમાં બંને સિસ્ટમો મર્જ થઈ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે તે લગભગ 25-100માં મર્જ થવાની શક્યતા રહેશે. એન્ટી સાયક્લોન જે બન્યું હતું એ લગભગ પૂર્વ ભારત તરફ ખસી જશે. આથી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે વરસાદ થવાનું ઉત્તર ભારતની સહિત રાજસ્થાન સુધીમાં રહેશે. કોઈ ભાગમાં 50 મિલીમીટર તો કોઈ ભાગમાં 100 મિલીમીટર જેવો વરસાદ થશે. ભર શિયાળે જાણે ભાદરવાનો વરસાદ આવ્યો હોય તેવું જણાશે. અને ગુજરાતના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટો થશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાન પલટો થશે. તદ ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. કમોસમી વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને કંઈક પંચમહાલના ભાગમાં રહેવાની શક્યતા રહેશે. તેની અસર છે અમદાવાદ, ગાંધીનગર સુધીમાં થવાની શક્યતા રહેશે. અને અરબ સાગરના ભેજની અસર મુંબઈથી ઉપરના ભાગો એટલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ થવાની રહેશે. ત્યાં પણ કંઈક કમોસમી વરસાદ થઈ શકે. 25-26મી જાન્યુઆરીએ બીજો એક 25 આવી રહ્યો છે જેની અસર પણ થવાની શક્યતા છે. એટલે તારીખ 22થી 28 સુધીમાં ઉત્તર ભારતનું હવામાન પલટો આવશે અને લગભગ ત્યારબાદ 24-25થી 28 સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. પણ ઉલ્લેખનીય છે કે આ ગતિવિધિ ચાલુ થાય તે પૂર્વે ભારે પવન ફૂંકાશે. લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સામાન્ય પવન 30 કિલોમીટર જેટલો પર અવર અને વિન્ડ ગસ્ટ 43 ડિગ્રી સેલ્સિયસ 43 ડિગ્રી પર અવરનો પવન ફૂંકાવાની શક્યતા રહેશે. જેના કારણે ત્યાં જરા સાચવવું, દરિયા કિનારામાં સાચવવું રહ્યું. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વિન્ડ ગસ્ટ, સામાન્ય વિન્ડ ગસ્ટ 10 થી 15 કિલોમીટરની આસપાસ અને સામાન્ય પવન અને વિન્ડ ગસ્ટ લગભગ 20 કિલોમીટર 30 કિલોમીટર પર આવવાની શક્યતા છે. એટલે આ પવનની ગતિ વધુ રહેવાના કારણે તેની અસર જે બાગાયતી કલમ વગેરે જેનું રોપેલ હશે તે બેન્ડ થઈ જવાની શક્યતા રહેશે. કેટલાક પાકો પણ બેન્ડ એટલે વળી જવાની શક્યતા રહેશે. આથી પવનની ગતિના લીધે કોઈ કૃષિ પાકો ઉપર અસર થવાની શક્યતા રહેશે. ત્યારબાદ ફેબ્રુઆરી માસમાં પણ હવામાનમાં વારંવાર પલટાવ છે. કારણ કે સામુદ્રિક પેરામીટરો સાનુકૂળ થઈ રહ્યા છે. એટલે ફેબ્રુઆરીમાં પણ માવઠું થવાની શક્યતા રહે છે. એટલે એક પછી એક જે 25-20 શૃંખલાઓ આવશે. જેના કારણે જે ઉત્તર ભારતમાં, ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમાલયના ટોચના ભાગમાં બરફનો દુકાળ પડ્યો હતો તે બરફની ચાદર રચાશે. અને આ બરફની ચાદર રચાવવી જરૂરી છે. કારણ કે ઉનાળામાંથી નીકળતી, હિમાલયમાંથી નીકળતી નદીઓના નીર આ બરફ ઓગળતા આવતા હોય છે. જેના લીધે તેનો પ્રવાહ જળવાઈ રહે. જો બરફ ઉપરને બરફ વરસાદ ન થાય તો બરફનો દુકાળ પડે તો હિમાલયમાંથી નીકળતી નદીઓમાં આવું એક પછી એક ઘણા વર્ષો ચાલુ રહે તો નદીઓના જળ સ્ત્રોત અંગે ખતરો પણ બની શકે.